નમસ્કાર. કેવી લાગી આપને અત્યાર સુધીની સૌરભ? અત્યાર સુધી ગુલાબો તો હવે મોગરો લઈને આવ્યા છીએ. 504 પ્રેરણાદાયી સુવિચારોમાંથી ચુનિંદા સુવિચારોના શંખનાદ માધ્યમથી આપની સમક્ષ પહોંચાડવાનો સન્નિષ્ઠ પ્રયાસ. સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ દ્વારા. તો આજે ટોપિક નંબર 2, આસ્વાદનું અત્તર. હવે આસ્વાદ આમ તો સ્વાદ સાથે જોડાયેલો છે અને અત્તર એ સુગંધ સાથે જોડાયેલો છે. અને આપણે સુવિચારની સૌરભ ફેલાવી રહ્યા છીએ એટલે અત્યારના તમને એક જુદા અનુભવમાં લઈ જવાની અમારી કોશિશ છે. તો ચાલો શરૂ કરીએ. વટ, અક્કડ અને અભિમાન એક માનસિક બીમારી છે જેનો ઈલાજ ડૉક્ટર નહીં પણ સમય કરે છે. ગુરુ એક એવી બેંક છે જેમાં દુઃખનો જમા કરાવેલો ચેક ક્યારેય બાઉન્સ થતો નથી, જેમાં ખુશીની લોન વગર વ્યાજે મળે છે. શબ્દોના તીર ચાલતા હોય અને આપણને વાગી જાય તો સમજવું અહંકારની હાજરી છે. ફરી એકવાર, શબ્દોના તીર ચાલતા હોય અને આપણને વાગી જાય તો સમજવું કે અહંકારની હાજરી છે. ખૂબ જ સુંદર છે. આ યાદશક્તિ પણ અજબ છે, ગજબ છે. કોઈ કહે તો યાદ ન રહે અને કોઈ કહી જાય તો ભૂલાતું નથી. સમજદાર માણસ એની સમજદારીના કારણે ચૂપ થઈ જાય છે અને મૂર્ખને લાગે છે કે મારા કારણે ચૂપ છે. લો, ખરો વાત. આંખો એવા લોકો ખુલી જાય છે જેના ઉપર આપણે આંખો બંધ કરીને ભરોસો મૂકતા હોય છે. માણસની યાદ રાખવાની શક્તિ નહીં પરંતુ એની ભૂલવાની શક્તિ ઉપર એના સુખનો આધાર છે. જીવનમાં થતી બધી ભૂલોમાંથી અડધી ભૂલો તો માત્ર એક વસ્તુને કારણે થાય છે અને એ છે લાગણી, કે પછી એને લાગણી વેડા પણ તમે કહી શકો. બધા જ શબ્દોનો અર્થ મળી શકે છે પણ જીવનનો અર્થ જીવન જીવીને અને સંબંધોનો અર્થ સંબંધ નિભાવીને જ મળે છે. લોકો તમારી કદર એ સમયે નહીં કરે જ્યારે તમે એકલા હશો, પરંતુ તમારી કદર એ સમયે કરશે જ્યારે એ એકલા હશે. સ્વતંત્રતા આવે એટલે અહંકાર આવે. અહંકાર એટલે વહાણના તળિયામાં પડેલું કાણું. નાનું હોય કે મોટું, અંતે તો ડૂબાડે જ. કોઈ પણ વ્યક્તિ વિશે કાંઈ પણ જાણ્યા વગર મંતવ્ય આપવું એ તેના વ્યક્તિત્વનું નહીં પણ આપણા વિચારોનું પ્રદર્શન છે. વિશ્વાસ એના પર જ કરો જે તમારી 3 વાતો જાણી શકે. આ બહુ સરસ બેરોમીટર છે કોના ઉપર વિશ્વાસ મૂકવો. કારણ કે એક પ્રકારે તો આ વિશ્વાસ જ રિલેશનશિપનો બેઝિસ છે. રિલેશનશિપ તો છોડો, ઇવન બિઝનેસનો પણ બેઝિસ છે. એટલે વિશ્વાસ રાખવા માટેનું આ બેરોમીટર બહુ કામનું છે. તો આ સુવિચાર કહે છે કે વિશ્વાસ એની પર કરો જે તમારી 3 વાતો જાણી શકે. 1, તમારા સ્મિત પાછળનું દુઃખ. તમારા સ્મિત પાછળનું દુઃખ, તમારા ગુસ્સા પાછળનો પ્રેમ અને તમારા મૌન રહેવા પાછળનું કારણ. અને છેલ્લે
जिंदगी तो हमें सारे गम सिखा रही थी। जिंदगी तो हमें सारे गम सिखा रही थी, हम ही है जो सारे गम लेकर बैठ गए हैं। हम ही है जो सारे गम लेकर बैठ गए। चलो हम सारे गम सीखते हैं, सारे गम लेकर नहीं बैठेंगे। और विश्वास करने की चाबी हाथ में आ गई है तो उसको ये आजमाइश करेंगे। हाँ भैया, अहंकार को तो छोड़ना ही है कठिन, लेकिन कोशिश जरूर करेंगे। आपका दिन शुभ रहे, તમારો દિવસ અતિ શુભ રહે, એ જ શુભકામના સાથે નાસિકથી અમિતના જય જય